રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડમાં મરચાની આવક તો શરૂ થઈ છે, પરંતુ પાછોતરા વરસાદને કારણે પાક સુકાઈ જવાથી ગયા વર્ષ કરતા આ વર્ષે મરચાના ઓછા ભાવ મળતા ખેડૂતોને આર્થિક ફટકો જરૂરથી પડી રહ્યો છે। રાજકોટ અને ગોંડલ માર્કેટયાર્ડમાં એક મણ એટલે કે 20 કિલો મરચાના 2000 થી લઈ 2500 સુધીના ભાવ મળી રહ્યા છે। ગયા વર્ષ કરતા આ વર્ષે મરચાનું ઉત્પાદન પણ ઘટ્યું છે અને ભાવમાં પણ મોટો ફેરફાર જોવા મળ્યો, જેથી હવે ડુંગળી, મગફળી અને કપાસ બાદ મરચાના પણ પૂરતા ભાવ ન મળતા ખેડૂતોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડમાં મરચાની આવક તો શરૂ થઈ છે, પરંતુ પાછોતરા વરસાદને કારણે પાક સુકાઈ જવાથી ગયા વર્ષ કરતા આ વર્ષે મરચાના ઓછા ભાવ મળતા ખેડૂતોને આર્થિક ફટકો જરૂરથી પડી રહ્યો છે। રાજકોટ અને ગોંડલ માર્કેટયાર્ડમાં એક મણ એટલે કે 20 કિલો મરચાના 2000 થી લઈ 2500 સુધીના ભાવ મળી રહ્યા છે। ગયા વર્ષ કરતા આ વર્ષે મરચાનું ઉત્પાદન પણ ઘટ્યું છે અને ભાવમાં પણ મોટો ફેરફાર જોવા મળ્યો, જેથી હવે ડુંગળી, મગફળી અને કપાસ બાદ મરચાના પણ પૂરતા ભાવ ન મળતા ખેડૂતોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે।